આજે ગુરુ પૂર્ણિમા કૃતજ્ઞતાની અભિવ્યક્તિ રૂપે આજના દિવસે જ્ઞાનદાન દેનાર ગુરુનું પૂજન કરવામાં આવે છે. આપણે કોઈ પણ બાહ્ય ઔપચારિક પૂજન નહીં, પરંતુ ગુરુદેવ શ્રી અરવિંદનો ગુણાનુવાદ કરીને અને એમના ઉપદેશને નિષ્ઠાપૂર્વક જીવનમાં ઉતારવાની સાધના કરીને તેમનું આંતરિક પૂજન કરીશું. ગુણાનુવાદ વાંચું છું. શીર્ષક છે મહાયોગી ગુરુદેવ શ્રી અરવિંદ. ઉપનિષદોએ યોગ માર્ગને અસ્ત્રાની ધાર જેવો તીક્ષ્ણ કયો છે કે જેના પર ચાલવું મુશ્કેલ છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. તેથી જ્ઞાનીજનો એ માર્ગને દુર્ગમ કહે છે. દુર્ગમ પથઃ તત કવયઃ વદંતી. આ કારણસર જ પ્રભુને પામેલા ગુરુના માર્ગદર્શન વિના યોગાભ્યાસ કરવો નહીં એમ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. થોડાક અપવાદોને બાદ કરતાં આજ લગી આ ગુરુવાદનો વ્યાપકપણે સ્વીકાર થતો આવ્યો છે. જો કોઈને ગુરુની સાચી જરૂર હોય અને એ માટે તે પોતાની સમજણ મુજબ પોતાને અંદરથી તૈયાર કરે તો યોગ્ય સમયે ગુરુ સામેથી એના જીવનમાં આવે છે. હકીકતમાં પ્રભુએ શિષ્યની પસંદગી પહેલાં કરી દીધી હોય છે અને તેથી જ શિષ્ય પ્રભુને પામવાની અભિપ્સા સેવવા માંડે છે. ગુરુદેવ શ્રી અરવિંદનું પ્રસિદ્ધ વિધાન યાદ કરીએ. જે અનંત એવા પ્રભુની પસંદગી કરે છે એની અનંત પ્રભુએ પહેલાં પસંદગી કરી દીધી હોય છે. ગુરુ શિષ્યના સંબંધો શાશ્વત હોય છે અને મૃત્યુ પણ તેમનો અંત લાવી શકતું નથી. ગુરુ સંપૂર્ણપણે શિષ્યની જવાબદારી લઈ લે છે અને શિષ્યના જીવનમાં કૃપાના ભાગરૂપે સુખ દુઃખાત્મક પરિસ્થિતિઓનું નિર્માણ કરી તેને જ્યાં સુધી પ્રભુનો સાક્ષાત્કાર કરાવે નહીં ત્યાં સુધી એને છોડી દેતા નથી. ગુરુદેવ શ્રી અરવિંદે આશ્રમમાં દરેક શિષ્યને ખૂબ સ્વતંત્રતા, ખૂબ મોકળાશ આપી હતી. કેમ કે એમને દૃઢ પ્રતીતિ હતી કે સ્વતંત્રતા વિના આત્માનો સાચો વિકાસ થઈ શકે નહીં. શ્રી માતાજી પણ આશ્રમીઓને કહેતા, મારા બાળકો, તમને અહીં અસાધારણ સ્વતંત્રતા આપવામાં આવી છે. બહારથી કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. અહીં માત્ર તમારી ચેતના પર કાર્ય કરતો દિવ્ય પ્રકાશ છે. શ્રી અરવિંદ સાધકોને પ્રશ્નો પૂછવાની કે દલીલો અને ચર્ચા કરવાની
પૂરી છૂટ આપતા. પોતાનું જ્ઞાન કે પોતાના વિચારો તેમના પર ક્યારેય થોપી દેતા નહીં. ગીતા પરિપ્રશ્નેન, પ્રશ્નો પૂછીને જ્ઞાન પ્રાપ્ત કરવાનો જે ઉપદેશ આપે છે એને આપણે અહીં સાકાર થતો જોઈએ છીએ. સાધકોના પ્રશ્નો, દલીલો કે વર્તણૂક ગમે એટલા બેહુદા હોય, ગુરુદેવ ક્યારેય ગુસ્સે થતા નહીં. એમણે પોતે જ કહ્યું છે, એંગર ઇઝ ફોરેન ટુ માય નેચર. ગુસ્સો મારા સ્વભાવમાં જ નથી. આશ્રમમાં તેમની કે માતાજીની સામે વિરોધનું વલણ રાખી તેમની આકરી ટીકા કરી વિદ્રોહમાં આશ્રમ છોડી દેવા તૈયાર થનાર શિષ્ય તરફ પણ ભાગવતી કરુણા અને અપાર ધીરજ દાખવી માત્ર તેનો આધ્યાત્મિક વિકાસ રૂંધાઈ ન જાય એ હેતુથી ગુરુદેવ આશ્રમ છોડી ન દેવા તેને વિનંતી કરતા. જાણે કે ગરજ એમને ન હોય. તેઓ માત્ર ગુરુ નહોતા, ગુરુથી વિશેષ હતા. પ્રભુએ પોતે એમના સ્વરૂપે માનવ દેહ ધારણ કર્યો હતો. શ્રી માતાજી કહે છે એમ અતિમનસ અવતાર. તેઓ પૂર્વ અને પશ્ચિમની એકબીજાથી સાવ ભિન્ન સંસ્કૃતિઓનું અદ્ભુત રસાયણ હતા. તેઓ હતા મહાકવિ, દિવ્ય દાર્શનિક, કૂટનીતિ રહિત રાજનીતિજ્ઞ, અનેક ભાષાશાસ્ત્રી, સાહિત્ય સમીક્ષક, વિરલ અધ્યાપક અને સૌથી વધુ તો શરીરના કોષોનું પણ દિવ્ય રૂપાંતર સિદ્ધ કરનાર અભૂતપૂર્વ મહાયોગી. તેઓ કહી શક્યા હોત, મેં દૈત્યના દારૂની જેમ દિવ્યતાના અમૃતના છલકાતા મહાકુંભ પીધા છે. અતિમનસને પૃથ્વી પર જડી દેવા માટે 1926માં તેઓ એકાંતમાં ચાલ્યા ગયા અને જીવનના છેલ્લા 24 વર્ષ એક જ ઓરડામાં રહી તીવ્ર સાધના કરી. પરંતુ આ સંન્યાસીનું સર્વકર્મ ત્યાગનારું એકાંત નહોતું, કર્મ સભર એકાંત હતું. એ એકાંતે જગતને આપ્યા છે લગભગ 2000 પાનાના 30 ઉપરાંત મહાગ્રંથો કે જેમનું ઊંડાણ અને વિષયોનું વૈવિધ્ય એવું તો અદ્વિતીય હતું કે ખુદ ટોચના બૌદ્ધિક વિખ્યાત બેરિસ્ટર CR દાસે કોર્ટમાં તેમનો કેસ લડતી વખતે પોતાના ઐતિહાસિક વક્તવ્યના સમાપનમાં કહ્યું હતું, તેઓ મૃત્યુ પામીને સદાય માટે જતા રહ્યા હશે ત્યાર પછી પણ ઘણા લાંબા સમય સુધી એમના શબ્દો માત્ર ભારતમાં જ નહીં, દૂર સુદૂરના સમુદ્રો અને દેશ દેશાવરમાં ફરી ફરીને પડઘાયા કરશે. આ બધા મહાગ્રંથો લખતી વખતે ગુરુદેવે ક્યારેય કોઈ પુસ્તક
સામે રાખ્યું નહોતું, કે વિચારવાની કોઈ પ્રક્રિયા પણ કરી નહોતી. ઊર્ધ્વમાંથી દિવ્ય જ્ઞાન ગંગા શબ્દોનો આકાર લઈને નીરવ મન દ્વારા ઉતરતી અને ગુરુદેવની આંગળીઓ માત્ર તેને કાગળ ઉપર ઉતારતી. સેંકડો વર્ષોથી સાર્વત્રિક સ્વીકૃતિ પામેલું એક સત્ય છે, એક નિયમ છે. પોએટ્સ આર બોર્ન, they are not made. કવિઓ જન્મતા હોય છે, એમનું નિર્માણ કરી શકાય નહીં, એમને રચી ઘડી શકાય નહીં. શ્રી અરવિંદે પોતાની સર્જનાત્મક યોગ શક્તિથી અપવાદ સર્જીને આ નિયમ પુરવાર કર્યો છે. જેમને કાવ્યના વાચન, પરિશીલન કે સર્જન સાથે સહેજ પણ સંબંધ ન હોય એવા આશ્રમી સાધકોએ ગુરુદેવની આ યોગજનિક સાહિત્યિક સર્જનના પ્રભાવ હેઠળ અધિકૃત સામાયિકોમાં પ્રકાશિત થઈ શકે એવા સુંદર કાવ્યોનું સર્જન કર્યું છે. શ્રી દિલીપકુમાર રોય કલકત્તામાં હતા ત્યારથી જ પોતાના કાવ્યો કવિવર ટાગોરને સમીક્ષા માટે મોકલી આપતા અને ટાગોર સમીક્ષા કરી આપતા. પોંડિચેરી આશ્રમમાં સ્થાયી થયા પછી શ્રી રોયે ગુરુદેવ શ્રી અરવિંદની યોગ શક્તિથી પ્રભાવિત થયેલી પોતાની પ્રતિભાથી સર્જાયેલા થોડા કાવ્યો ટાગોરને મોકલી આપ્યા. એમાં અચાનક જ આવેલું અસાધારણ ઉત્કૃષ્ટ પરિવર્તન જોઈને કવિવર આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે રોયને કંઈક આવા મતલબનું લખ્યું: અત્યાર સુધી તું ઘોડીના સહારે ખોડંગાતો ચાલતો હતો, અચાનક જ તું ઘોડી ફેંકીને દોડવા લાગ્યો છે. આમ ગુરુદેવની યોગ શક્તિથી કવિનું સર્જન જ નહીં, કવિ પ્રતિભાનો અસાધારણ વિકાસ પણ થતો. જ્યારે કોઈને પણ વિશે વૈયક્તિક નકારાત્મક ટીકા ટિપ્પણી ચાલતી હોય, એટલે કે નિંદા થતી હોય, ત્યારે ગુરુદેવ હંમેશા મૌન રહેતા, એમાં ક્યારેય જોડાતા નહીં. તેઓ સાહજિક રીતે જ સદાય પ્રેમાળ, કરુણાળુ, સૌમ્ય, ઉદાર, ઉમદા અને મૃદુ રહેતા. સામાન્ય માનવીય રાગ દ્વેષોથી સંપૂર્ણપણે પર હતા. ગીતા કહે છે તેમ રાગ દ્વેષ વિયુક્ત, અનાસક્ત, નિષ્કામ, મુક્ત. સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વને યોગ કહેવામાં આવે છે. એવી યોગની વ્યાખ્યા ગીતામાં આપવામાં આવી છે. કારાવાસમાં પિસ્તોલના ધડાકા, ખૂન, દોડાદોડી અને બૂમાબૂમ વચ્ચે પણ ગુરુદેવ સમ અક્ષુબ્ધ રહ્યા હતા. આ લોકોત્તર સમતા તેમણે યોગાભ્યાસ અને તપસ્યા દ્વારા હાંસલ કરી હતી. એમણે પોતે જ કહ્યું છે, હું
પૂર્ણતા સાથે જન્મ્યો નહોતો. મેં જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ વેઠી છે. મારામાં પણ ઘણા દોષો હતા, ઘણી નબળાઈઓ હતી, પરંતુ કેવળ સાધના, કેવળ તપસ્યાના બળે મેં મારી પ્રકૃતિનું રૂપાંતર કર્યું છે. રોય ઉમેરે છે, મેં ગુરુદેવની પ્રકૃતિનું, તેમની રોજબરોજની જીવનશૈલીનું, તેમની અગાધ જ્ઞાનસભર પ્રજ્ઞાનું જે નિરીક્ષણ કર્યું છે એ પરથી મને પાક્કી ખાતરી થઈ ગઈ છે કે તેઓ બધી જ માનવીય અપૂર્ણતાઓ અને નબળાઈઓને અતિક્રમી ગયેલા પૂર્ણ પુરુષ હતા. એમણે પોતે જ એકવાર કહ્યું હતું, મારામાં હવે કશું જ માનવીય રહ્યું નથી. મહાપુરુષો તો ઘણા છે, પરંતુ ભાગ્યે જ કોઈને પૂર્ણ પુરુષ કહી શકાય. કોઈ પણ માણસ એના વ્યક્તિગત પ્રયત્નોથી, નૈતિક કે બીજા કોઈ પણ પ્રકારના પ્રયત્નોથી ક્યારેય પણ પૂર્ણ બની શકે નહીં. યોગાભ્યાસ દ્વારા પ્રભુ સાથે જોડાઈ જઈને અસ્તિત્વના સર્વ અંશોમાં દિવ્ય પરમાત્મા સાથે એક થઈ જઈને જ પૂર્ણ પુરુષ થઈ શકાય. આપણે આગળ જોયું એમ પૂર્ણ પુરુષ ગુરુદેવે 24 વર્ષના એક જ રૂમના એકાંતમાં 30થી પણ વધુ મહાગ્રંથો લખ્યા. આમ છતાં આપણે એવું નથી માની લેવાનું કે તેમના એકાંતનો મોટા ભાગનો સમય લેખન આદિ પ્રવૃત્તિઓમાં જ ખર્ચાઈ જતો. ના, સવારથી માંડીને મોડી બપોરના લગભગ 4 વાગ્યા સુધી ખુલ્લી આંખે તેઓ ઊંડી એકાગ્રતામાં ધ્યાનમાં ઉતરી જતા. આ ધ્યાન સંભવતઃ અતિમનસ ચેતનાના અવતરણ માટે હતું. તેમના જીવનનું સૌથી મહત્વનું કાર્ય. એ દરમિયાન નજીકમાં થયેલો બોમ્બનો ધડાકો પણ એમની ચેતનામાં એક નાનકડો તરંગ પણ ઉત્પન્ન કરી શક્યો ન હોત. શ્રી અરવિંદે યોગ સાધના દ્વારા પોતાના ભૌતિક શરીર ઉપર પણ અસાધારણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. તેમને ઈચ્છા મૃત્યુ સિદ્ધ હતું. કારાવાસ વખતે તેલ નહીં મળવાને કારણે બીજાઓના વાળ જ્યારે સાવ જ બરછટ થઈ ગયા હતા, ત્યારે એમના વાળ તેલ નાખ્યું હોય એવા ચમકતા અને સુંવાળા રહેતા. શ્રી અંબુભાઈ પુરાણીએ નોંધ્યું છે કે 1918માં તેમનો દેહવર્ણ સામાન્ય બંગાળીઓના જેવો શ્યામ હતો. 2 વર્ષના ટૂંકા ગાળામાં જ એ બદલાઈ જઈને ગૌર થઈ ગયો હતો અને એમના ગાલ સફરજન જેવા ગુલાબી થઈ ગયા હતા. તેમના લાંબા વાળ ઓળતી વખતે એકવાર ખૂબ જ ઉતરતા જોઈને માતાજીને સહેજ ચિંતા થઈ. એના બીજા જ દિવસથી તેમના વાળ ઉતરતા સદંતર બંધ થઈ ગયા. પ્રકૃતિના પંચમહાભૂત ઉપર એમનો યૌગિક પ્રભાવ, એમનું પ્રભુત્વ અકલ્પ્ય હતું. સાંબેલાધાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડાનો સુસવાટા મારતો પવન વાતો હતો ત્યારે બારીઓ બંધ કરવા માટે શ્રી મા
જ્યારે ગુરુદેવના રૂમમાં ગયા ત્યારે એમણે જોયું કે તેઓ અવિચળ અક્ષુબ્ધતામાં લખી રહ્યા હતા. રૂમમાં સોય ભોંકી શકાય એવી ઘનીભૂત શાંતિ છવાયેલી હતી અને વરસાદનું એક ટીપું પણ રૂમમાં આવી શકતું નહોતું. અને અંતે 1950ની 5મી ડિસેમ્બરે વહેલી સવારે 1:26 વાગે ગુરુદેવે દેહ ત્યાગ કર્યો અને 9મીની સાંજે 5 વાગે દેહને સમાધિ આપવામાં આવી. આમ લગભગ 5 દિવસ સુધી એ શરીરમાં વિકાર કે વિઘટન થયું નહીં અને રૂમમાં નિરંતર ચોમેર, ઘેરો, લાલ અને સોનેરી પ્રકાશ પ્રસર્યા જ કર્યો. એમના દિવ્ય કાવ્ય સાવિત્રીના શબ્દો સાથે આપણે વિરમીએ. અમરતામાંથી આવેલો વસાહતી પાર્થિવ નિવાસસ્થાન છોડી સદાયને માટે ચાલ્યો ગયો. ઓમ